અટાણે અમે હે ને વિહાવાડે ભઈગા આ ઘણાય માણસ દ્વારકાની જાતા ને આ જો આ રહ્યું આપણે હરસિદ્ધિ વન આ નવું બન્યું આ કેવું મસ્ત આ જૂનું ઘર ગાયર વાળું ઘર કહેવાય ને આ જોતા તું ભેગી ના દોવા બેહે ગઈ ના હા હું અહીં થઈ તો હું દોવા માંડા હાસી બી હોય તો હું રામ રામ સીતારામ બધા દૈરાની કે બધા મજામાં સીતારામ જય વચરાજ કી બધે મજામાં કહેતા કે બધે રાણી તૈયાર કાઈ થઈ તૈયાર કાઈ હું તૈયાર કાઈ થયો ને આ છે ને અમે જઈએ હર્ષદ માતાજીના દર્શન કરવા અટાણે છે ને રસ્તામાં અમે સરસાઈ સમુદ્ર મંદિર છે ને કુછડી રોડ ઉપર જ આવે ને આવ્યા ત્યાં દર્શન કરતા જઈએ હું હા એ છે ને પહેલા હું કાં દર્શન કરતા જઈએ પછી હું કાં હર્ષદ જઈએ આપણી કુળદેવી છે ત્યાંથી હું વટેન કાં જાઉં પહેલા દર્શન કરતું જ જવાય તે જો અમે આ પૂગે આવ્યાનું હોય ટ્રેડિશનલ કપડાં પહેરીને જા ટ્રેડિશનલ કપડાં પહેરીને હા એટલે મારે એ વધારે પૂરતા પહેરીને બધી જાવું મને એવો શોખ છે પહેરવાનો હતી મારે પહેરાઈ જાય ને એ બાને તાલે દર્શન કરી લઈએ है ना અમે દર્શન કરી લીધા આ ટ્રાફિક પણ છે થોડી ઘણી બધા દર્શન કરવા આવ્યા હોય ઘણા જાત્રાળુ હોય એ દર્શન કરવા આવ્યા એ મને હે ને ઢાળવાની આદત પડે ગઈ કાયમ પહેરવાની મને એ થાય કે હાસુ કાયમ પહેલા અનિલ પહેલા કાયમ પહેરેલે ને કાયમ માટે સારું જ લાગે એમ કઈ વાંધો નહીં હા તે હાલ વેટલા કરાવ દે એટલે પહેલા વેટલાના હાર કરાવ દે બે કરાવ દે તું કહેતો હોય તો કઈ હા તે અમે નીકળીએ ને અટાણે વાગવામાં છે ને 11:30 જેવું થયું સવારનું આપણે 11:30 જેવું હા સવારના 11:30 જેવું થયું જો કે રાતના તા નહોતી તો મને ખબર પડે હા અટાણ દી છે રાતના થોડી હોય તો હે ને જાય જો બસ પણ પડી આ બધે લગભગ જાત્રાળુ આવતા હોય ને બધા હા જો આ રાંધેન ખા પેલા તો મેઇન રોડ ચાલુ હતો ને જરા આ પેલો બાયપાસ નહોતો થયો એટલે આ બહુ પબ્લિક થતી પેલા તો ટ્રાફિક બહુ ટ્રાફિક કે અહીં જ રસ્તો હતો તારા મેન એ લગભગ માણસને ખબર નથી પડતા કે આપણે આ સામનવાનું મંદિર છે હા એ અમે ગઈએ હો આથી નીકળોનો બાયપાસ થી છે ને આપણે રસ્તામાં બોર્ડ જ મારેલ જ છે હા કે ચામુંડમાન મંદિર તરફ જતો રસ્તો એટલે બધા આવજો એકવાર અમે હે ને એ અનિલ કામ શું આવતો હજે તો બોલતી હતી કે અમે નીકળ્યા ગા આઈ અવેડો હે અંગરે અવેડામાં તારે મને નવરાવી પડત ને કા તો મારા મોંમાં પાણી છાટવું પડત હા શું કાજી કરવું પડત કાટો આવ્યો કાવો કરે અને ઓસીતાના ખાડાઈ બહુ આવે અમે હે માતાજીનું દર્શન કરે સામુંડમાં ના ને નીકળે ગાંથી એમ જઈએ કુસડી તરફ એટલે આ ઘૂસડી જ આવે ને પછી ત્યાંથી હે ને આપણી જાય હું હર્ષદ ત્યાં કંઈક નવું બન્યું નહીં અને વન બન્યું મસ્તીનું બહુ ફરવા જેવું છે અત્યારનું જોવા લાયક મને ખબર હોય તું ના ખબર હા વરે આંગળી ઉલારો તે કરતા તો હું યાદ રાખા જો બોર્ડ મારેલે જય ચામુંડમાં રોડ આવે હા આ મેન રોડ આવે આ બાયપાસ છે ત્યાંથી હે ને હા આ બધો મેન રોડ છે બધા જોયો જો હે ને આ મેં વિડીયો પણ બનાવ્યો તો આની કામ કહેવાય અનિલ હા જો રણનો વિડીયો ખારોય કહેવાય ને રણી કહેવાય બે કહેવાય એટલે નાઈ મેં ઢારવો તો ઘણી વાર પહેર્યો પણ હું પહેરે ને ઘરની બહાર નથી નીકળી કાંઈ અનિલ આજ પહેલી વાર અહીં લગ્ન પ્રસંગમાં નીકળી હોય પણ અહીં આવી રીતે કોઈ ટ્રેડિશનલ કપડાં પહેરે ને કાંઈ હું ગઈ નથી તો આજ આપણે જઈએ મંદિરે દર્શન કરીએ આપણી સંસ્કૃતિ છે પહેરવી પણ જરૂરી છે અજય પાણી તાર રણમાં કેટલું બધું હોય ને હાવ એ ધીરે ધીરે હુકાતું જાય કાંઈ એટલે અજય હેતા પાણી ઘણું હું કેવી લાગે ને કમેન્ટ કરજો અનિલ કઈ સૈણો ન પહેર્યા અનિલ મેળ નથી આવતો આ પક્ષી કેવું હે જોવા બેઠું હતું બગલા જેવું હતું કે અનિલ પક્ષી બીજું હતું તો કે એટલે અટાણે અમે હે ને જઈએ ને કુસડીએ પૂગ્યા રણમાં રણ બેઠું આગળ અટાણે અમે હે ને વિહાવાડે ભઈગા ઘણા માણસ દ્વારકાની જાતા હોય એટલે વાહનનો અવાજ બહુ આવતો હોય ગાડીઓ કે આ હે ને રાતડી ખાયણું હે ને એટલે ખાયણું ગાડીઓ પાણાની ભરાઈ જાતી હોય તો ઈ તો ખાલી છે હા મેન રોડ હે એટલે અવાજ આવે કઈ હા આ હીરું હતું અમે આ બેહે ગયા અનિલ કે આ હીરું હે ને ત્યાં બેહીએ ગયા મારે તો બીજે બેહું હતું થોડીક વાર પોરો ખાઈએ હા કાંક પાણી પીએ મોટરસાઇકલ લઈને નીકળ્યા અટાણે હા મોટરસાઇકલ લઈને નીકળ્યા તડકો તા જો આ વાદરાન તો કેવા અનિલ સોખા હે આ રૂપારા ને તડકો ઈવો રૂપારો છે પણ અટન તડકો છે વધારે રૂપારો તને તો ફૂલ હું કારી થઈ ગઈ ને થઈ ગઈ
કે અચરા ઉતીવી જ છે એટલે હે ને અમે આજે વિહાવાડે પૂગ્યા આગળ થોડીક વારમાં નીકળ્યા થોડોક પોરો ખાઈને આગળ તાતા હેવતા થોડુંક જ થાય એ હર્ષદ કેટલું હે એવાથી ટોટલ આપણે પોયરી થી કઈક થાય તારા ત્રીજા માઈલી થી કઈક 30 35 જેવું થાય ઓયમાં તો એવું કેટલું હાથી એ તો થોડુંક હજી ઓયમાં હું તો થાકે ગયો ઓય હજે તો આપણે દ્વારકા કરીએ દ્વારકા કી જાવું ઈ પણ મોટરસાઇકલ લઈને જ જાવું તો દ્વારકા આપણે કેટલા વાગે નીકળવું ખબર વેલું 5 વાગ્યામાં 5 વાગ્યામાં નીકળી જાવ 4 વાગે ઉઠી જાય નીકળી જાવું 4 સાડા 4 ઉઠીએ ને નાઈ ધોવે ને 5 વાગે ને તાતા નીકળી જાય તો હે ને આપણે બપોરે તડકો ન ખાવો પડે 8 9 વાગે ને તો પૂગી જાય 5 6 7 8 ને 9 5 કલાકમાં પૂગી જ જઈએ ન પૂગી જાય એટલે આપણે 9 10 થાય ને તાતા દ્વારકા આવે એટલે ફરાઈ ખરી ને હઈકી બેહાઈ ખરી ને હું આજ વિચારતા ખરો અમે બે જ જણા નીકળ્યા જો બીજું કોઈ નહીં ઠીક હે મારે આમાં બેહું આડું પડે તારો પહેર્યો એટલે આપણે અહીં તો બેહે ન હગીએ એટલે કોઈ અમાર ભેગું આજે આવ્યું નથી જો અહીં એ વિજયની 10મું હે એટલે એની હેરાન કરાય નહીં બધાયની 10માં વધારે હોય એટલે એની રોગા હેરાન આપણે કરવા ને એની નિહેર બગડે એટલે આજે મેં કોઈની નથી લેવા હું નની લીકરા અમારે તો કાયમ કાક ને કાક જવાનું જોઈએ એટલે બસ અહીં પવન ને હારો આવે ને ખુલ્લું રહ્યો પવન ને બહુ અસલ હે આ તો શેરી કરે જો ને વાડિયું જ છે મને તો એ થાય કે અટણ વાડી જાય કોકની ને બાજરાનો લોટલો ભરેલ રીંગણાનું શાક ઓયમાં રીંગણાનું શાક મસ્તીની શાક લોટ ખાવાનું મજા આવે લોટ આગળ મને રસ્તામાં ગાવ કહેતી હતી કે હાલ ની કાક અસલની ગુજરાતી હોટલ લઈને ખાઈ લઈએ ઓય મેં તને એ અનિલ મગનું શાક તો બાજરાનો લોટલો ડુંગળી શાક મસ્તીની ઢોકરીનું શાક દહીં મોરું ના હા કોક વાડી ખાટલો જડે જાય એક ને હું તો હુએ જા હાંજ લગન ને તો ખાઈએ દેવ જો મી હે અસલનું ભરેલ મરચા ને કેતા હું કેવી લાગે અને અસલ ની લાગે આ પહેરવાનો તો વિચાર હે મારો એ બધે જાય હું લગભગ હું પહેરા હે ન્યા ટૂંકા હે ન્યા પછી ત્રિપલ નો હોય તો તનો પહેરવાનું મેળાવે કે કહું બેહે નો હોગા તો તા પછી એટલે કઈ હે ને વરસાદ પુગે ગયા કઈ પુગે ગયા હા હર્ષદ મેન પુલ પઈ ગયા મેન પુલ ઉપર પઈ ગયા ખબર હે અષાઢી માતાનું મંદિર દેખાય આપણે હાલે ને જતા હોય તો સૌથી અઘરું કામ લાગે મેન પુલ આ પુલ વધતું જ જાય એવું હે ને એટલે આપણે અહીં હાલવામાં વધતું જાય અહીં વધતું ન હોય જો આ અષાઢી માતાજીનું મંદિર એટલું દેખાય ને આપણે આથી દરિયો હું અનિલ લી કાકે જો આ બોટું પડ્યું ને એ બોટુમાં મણી બેહાડે તો મારે બેહવું તરાવ જેવું હે ને દરિયો વાહ એટલે બે મિક્સ એટલે બે ભેગા જો હા બે દેખીએ તો પાર હે ને આ પારની બાજુ હે જો હા ઓ પાર ની વટે દરિયો ને આ બાજુ આ ડેમ પાણી આવે હા ડેમ નું પાણી નદી જેવું હે હાલ અને લાલ આપણે હે ને હાલતા થાય આગળ મંદિર પૂગે જઈએ પછી દર્શન કરે ને પછી આપણે એક વન બન્યું કાં બન્યું હોય ને ઈ લગભગ માતાજી મંદિર હે ને લગભગ પાછળના ભાગમાં હે કદાચ હા તી આપણે ત્યાં પછી જઈએ પેલા દર્શન કરી લઈએ પછી જવાય જો દરિયો મોજા મારે દરિયો ને નદી બે છે ને એક થેગા ને અમે ધીરે ધીરે જઈએ હજે કઈ વાંધો મારે તો નથી આવતો હોન્ડામાં બેહવામાં કે હાલવામાં કે પછી કઈ એવું ખબર પડે નહીં કઈ અને તો અહીં એવા હતા કેટલો વાર બી પીને એટલે થોડી ઘણી આદત પડે ગઈ બાંધતા આવડે ગુધી વાંધો ને ન કરતા કોક બાંધી દેતું ને તારું પેરે હોતી હર્ષદ હે મસ્તીનું ડુંગર છે ને ઉપલું મંદિર હતું એ તો બંધ છે ને અને ઈ તો બંધ હે હો હા ઈ બંધ છે કામ ચાલુ હતું એવું કી કેતા હતા પછી તો કઈ ખબર નહીં કામ હોય હા જો આથી ડુંગર ને કેવો મસ્તીનો દેખાય આ હર્ષદ ગામ અહીં ત્યાં દ્વારકા માંથી થોડુંક થાય એટલે હાવ થોડુંક નથી થતું ઈ તો સેટો થાય હો દ્વારકા હા ઈ તો સેટું થાય ઈ તા હાવ પાસે રોડ થતું હોય ને હાવ પાસે થતું હોય તો હું કઈ મુકાઈ હે તો હું જાણી લે આ ઠેલો મારો પડે જાવ હાલ નું તો ઠેલો હાસે ને થાકે ગઈ હું ખુદ ની હાસવા કે ઠેલા ની હાસવા ઈ ખબર નથી પણ એમાં વસ્તુ હોય છે મારી બધી એવું છે કઈ હા ને આપડી જીરડા જોવા બે ભીખું ઘરે દેખાતું હોય તો ચાલો આપણે અંગડી સત પૂગે ગયા હર્ષદ માતાજીના મંદિરે પૂગે આવ્યા અંદર તા શૂટિંગ ની મનાઈ છે કે અંદર હે ને શૂટિંગ ન કરાય એટલે અનિલ હે ને એવું નાળિયેર ને વધારવા જાય હાલો હું પણ જાઉં એ દેખાડા તમને આ અંદર હે ને શૂટિંગ ની મનાઈ છે એટલે આપણે અંદર તો કઈ શૂટિંગ કરે ન હગીએ એટલે એના માટે આઈ એમ સોરી બધાયની કે આપણી હે ને ત્યાં અંદર શૂટિંગ ની પહેલેથી જ મનાઈ છે ને અનિલ અંદર હા અંદર હે ને પહેલેથી જ શૂટિંગ ની મનાઈ છે ને આ હરસિદ્ધિ વન છે હરસિદ્ધિ વન છે વનનું નામ છે એટલે કોઈ પણ હર્ષદ આવો તો ત્યાં વનમાં જાજો વન બહુ મસ્તીનું અહીં કે અમે જઈએ ને આખરી તમને લાઈવ વિડીયોમાં દેખાડીએ કે કેવું લાઈવ વિડીયોમાં વ્લોગમાં હા એટલે વ્લોગમાં એટલે લાઈવ જેવું થયું ને આપણે વ્લોગમાં દેખાડીએ એટલે ત્યાં દેખાડીએ અમે તમને કેવું વન છે આ સુંદડીની લીધું હતું નારિયેળ અને વધારે નાખે અંદર ધર્યું દર્શન કર્યા ને નારિયેળ વધારે આવ્યા આ હા ઊભું ફાટ્યું ને અનિલ મણી ખાવું તી જરાક પ્રસાદ લેવો અમારે કાઢે દે ને કેતા ગાતા કાઢે મારે દે હું ખાવું તો આ મારા સબસ્ક્રાઇબર કેટલા બધા ભેગા થયા કઈ તો પછી હા જય હરસિદ્ધિ માં
ભગવાન બધાયની મનોકામના પૂરી કરજે માતાજી. મનોકામના. હા મનોકામના જ પૂરી કરજે માતાજી. આ જો ને ખાયનું જેવું કંઈક છે અને પડે કોણ કાક પાછું. કાઢે એ રે લુવે નાખ ને. જય હરસિદ્ધિ માતાજી બોલ. હા આપણે દરિયાને વહીને જવું ને અહીં થઈને જવાનું. ઊંડા આપણું ઓલી કરવા પડ્યું પાર્કિંગ માટે જ્યાં જાય હે ને દુકાનો ને એવું બધું હે કદાચ ભવિષ્યમાં કંઈ બને તો બને. દંગડા મૂકા ને એટલે કદાચ ભવિષ્યમાં બનશે તો બનશે એવું લાગે ને કે દંગડા ના આવે છે ને મને તો ગરમી થાય ને દુકાનો દુનિયાની લાઈનમાં હે. અમે એવું ને દર્શન કરે ને જરી કરી બિંદા તા ઊંડા લઈને ઊંડા સેટું તો હું હું હાલે ને આવું છા ત્યારે લઈને આવતો રહ્યો જરા દરિયો મોજા મારે તી વન કાક આ બાજુ હે ને અને જો દરિયો જોવે નહીં થાય કે ઓહો ટાઢા આવે હનેલા દરિયે ફૂલો એ મારે આ ફોટા પાડવા હો ને પાડવા ને આ દરિયે આથી પાડી પાડવા દે ને હા તો વાંધો નહીં કેટલા ગાય આપણે ફરવા જઈવા તો પછી તો ફરવાનું જોઈ ને કઈ એવું કામ આપણે મોડું થાય બાકી હે આ મસ્તી નું મજા આવે અહીંના ઠંડો ઠંડો પવન એવો આવે દરિયે હું તો ઉડે જાય એવો પવન આવે આજી મોટી પવન હરખો આવે તો ઉડે જાય હે કઈ હા શું કર્યું ઉડે જાય કામ આપણે પડી કા મમરાન ખાઈ દી પછી ઉડે જાય તો પછી કામ કઈ નહીં ઓય હું તો કે મમરા ઉડે જાય તું મારું કે કઈ હું મમરાનું સમજી દી આતે હું ઈ કાકા આપણે મમરાન ખાઈએ છે પછી તું ને ખાતો તુંય ખા લે કે તુંય ખા પડી કાઢા આવા જો ફૂલ કેવા અસલ આવે એ હા ક્યાં ફૂલ હે આ સાઈડ પાણાની બધું આ મહાદેવનું મંદિર આઈ છે જો મહાદેવનું મંદિર હર હર મહાદેવ અમે હે ને વન બાજુ હે ને જઈએ એવું આવું અરે એમાં એવું છે આમાં હે ને રેતી સ્લેબ થઈ જાત હા, રેતી. ધ્યાન મંદિર સાંભળું હતું સ્લીપ થઈ જતા એમ કે હોતું ને રેતી હોય ને રેતીમાં બહુ ધ્યાન રાખવું પડે પડે. રેતીમાં સ્લીપ ગાય એમાં ડબલમાં બહુ લહેરે ડબલમાં હું તારા ભોયકરા જેવી છે આથી તારો વજન નથી તો વાંધો હે ને એટલી જ લહેરે ની નકર નો વાંધો આવે હા અને આ બાલ મંદિર જેવું લાગે મણીતા જોવા બાલ મંદિર જેવું હા બાલ મંદિર તો છોકરા ભણતા હે બીજું કા અમે છે ને જો વર્ષથી વન છે ને ત્યાં શું કહેતા આ વન આપણું આવે જો અંદર અટાણ તે જવા દે કે ન જવા દે ખબર નહીં જવા દેતા હોય એના ઝાડવાન થઈ જાય ને તો હીરું થઈ જાય ને પણ એ એક હજે તો હમણાં જ નવું બન્યું એટલે પછી ધીરે ધીરે નિરાયતી થાય ને આ પાર્કિંગ કરવાનું આ કરી દે ખોટા પાર્કિંગ અમે હે ને પૂગે કા ને આ જો આ રહ્યું આપણે હરસિદ્ધિ વન નવું બન્યું હજે તો આમાં જો કે દરિયોના બાજુ જો લે આ ઝાડવા ને જે થઈ જાય ને બધા પછી બેહવાનું થઈ જાય પછી એટલે દરિયા પાસે ઝાડવાન થઈ જાય એટલે દરિયો તો છે જ કા દરિયો થઈ જાય દરિયો રહે ઝાડવા થઈ જાય ગોડસિયું થઈ જાય પછી હે ને મજા આવી જાય ચાલો અંદર આ જાય બધામાં જે કામ હાલી છે હા એ કેદું થાય ઈ જોવાનું હે હા હે ને વનના અંદર પૂગે આવ્યા અને પાણીની બોટલ લેવા ગયો તો હું ધીરે ધીરે સડતી હતી ને હવા આવતી હતી ને એટલી મણી થતું હું હે ને ઉડે જાય ને જો આ કેવું બધું મસ્તીનું હે આ તો જો ને આ કામ છે વૈશમાં એને જ ખબર પડતી એ તો કેવું અસલ છે આ વનનો ગેટ અટાણે તો કઈ ખબર નથી ટિકિટ કે કઈ એવું હે નહીં ભવિષ્યમાં થાય તો ખબર નહીં અટાણે ભરી હે કઈ ને તો અટાણ જઈ અનિલી પર હોય સડકો હાહી સડન આજે થાકે પથ્થરનું કેવું બનાવ્યું એ છે જો કા એનું જો કા કે પથ્થરનું કેવું મસ્તીનું હે હાલે આપણે હે ને અંદર આવીએ મણીયા પાણી પીવું હો ને હાલું પાણી પેલા અમે જો હે ને નારિયેળીનું હીરું હે આપડી ઝાડવા હોય તો હારું હોય ઝાડવે હીરું હોય કે જા ઝાડવા જે કોસા હે બાકી આ મોટા થઈ જાય ને આ બધા મોટા થઈ જાય ને અમુક ઝાડવા પછી વાંધો નહીં આવે તાર બધાયમાં હીરું થઈ જાય અટાણ ઝાડવા હે કે હજે નવું બન્યું હજે તો આ થોડોક ટાઈમ થયો હજે ઉદ્ઘાટન થયું દરિયાનો સીન કેવો આવે હે આથી દરિયાનો નજારો કેવો હે એટલે બહુ મસ્તીનો કાવ હજે થોડોક ટાઈમ થયો ઉદ્ઘાટન થયું ને આ બધું થોડોક ટાઈમ થયો પણ તડકો આજ બહુ હે ને જરાક અઘરુંતા લાગે તડકાનું પણ તોય ધીરે ધીરે ફરીએ બાજુમાં શંકર ભગવાનનું મંદિર હા શંકર ભગવાનનું મંદિર આ મજા આવે હો હકીકતમાં આ સાઈડ હરસિદ્ધિમાનું મંદિર આ સાઈડ હરસિદ્ધિમાનું મંદિર આ સાઈડ મહાદેવનું મંદિર આ વૈશમાં ફરવાનું સ્થળ કેવી મજા આવે અને ત્યાંથી જો ફરવાનું ચાલુ થઈ ગયું વન આ વન ચાલુ આપણું આખું આનાથી કેવું લાગે અસર બહુ જ મસ્તી એમ આ જો ગાયું છે આપણે જૂનવાણી વસ્તુ હે જૂનવાણી આ વડલા હે જો આ બધા મોટા થાય ને જાત એટલે આના હીરા બધાય ના થાય અનિલ આ વનમાં કામ છે ખબર છે જૂનવાણી વસ્તુ હે જૂનવાણી માણસને મુરત કે પુત્રા જીકી છે પછી જૂનવાણી ટાઈપની વસ્તુ હે ગાયું ગાડા એવી રીતે ભીહું ને એવું ઘણી બધી વસ્તુ છે ને આમાં જૂનવાણી છે ને એકદમ મસ્તીની છે અમે કીધું ને આવું કરતા હતા જોઈ જોશી તારનો હુકમ થયો ને કે હવે આવી ગયું અમે આગલા વિડીયોમાં દર્શન થઈ ગયા ને વન ફરાઈ ગયું વન અમે કઈ નક્કી નહોતું અમારો ફરાઈ તા ને ફરીએ હાજી અમે નક્કી કર્યું કે અમારે જાવું ને હવારે અમે નીકળે ગાડી મેં એવો વિચાર કર્યો તો કે મારે ટ્રેડિશનલ કપડાં પહેરીને જાવું ને આ સફેદ પાણા છે આ કેવા પાણા હે કેવા અસલ ના હે ને કેવા અસલ ના જો મસ્તી ના જો અનિલ સફેદ પાણા કેવા રૂપારા અસલ હે આ દરિયામાં નો હોય લગભગ એવું કે કોઈ ગોતતા
ગોતવા પડે. સાંભે દરિયો હોય એટલે ચડે જાય કદાચ. પછી બીજે કાંઈથી લેવા હોય તો ખબર નહીં. બાકી મણિતા બહુ ગમે હો, બહુ મસ્તીનું હોય એકદમ હકીકતમાં. આવું મીતા જે લગન કાંઈ નથી જોયું ત્યાંની કાંઈ નહીં બહુ મસ્તીનું હાવ જૂનવાની ટાઈપનું. આપણે એમ થાય કે આપણે ગામડામાં ન આવ્યા હોય એવું લાગે. હકીકતમાં અનિલ ગામડા જેવી મજા ને તો પછી જી પેલા ગામડામાં જ આવ્યા ને એવું લાગે. જી પેલાના ગામડા આવ્યા, પેલાના માણસો, પેલાનું બધુંય રહેવાનું, પેલાના પહેરવેશું, પેલાની વાયવું, પેલા પહેરવેશું એ બધુંય અટાણે કેવી મને એક જ અફસોસ થાય ને જીવ લોકો પેલા ઉતા ઈ નીકળેગા, અટાણ માણસના સ્વભાવ બદલેગા, પછી વસ્તુ બદલે ગઈ, પહેરવાશ બદલેગા, બોલાવું ચલાવવું ઓછું થયું. ઈ કી કાર ખેડા વધેગા. પેલા એવું કઈ નતું. એટલે તો માણસ જાજુ જીવતા. માણસને ભાવ તો બોલાવવાનો ને બધાયને હવાય. હરખાતા. એટલી હે ને અનિલ એ જોજે માણસ હે ને 60-70 વર્ષ જ જીવે. પેલા હો ને હું કાઢતા કે સ્વભાવ સારા હતા, વતન સારું હતું, એ ખાવું પીવું હાસી ખોરાક પીવું તે ને બધાય. તો પછી મારો મોબાઈલ તો કાં હોય સારી ગામ જ છે. આ જો એટલે હિસણું ના બાજુ તો મારે હિસું હાલ પાણી એમાં પાણી ને ના ઓય હું તો હાસી વાય છે. હાસી વાય જેવી જ લાગે નથી લાગતી આને? હાસી વાય જેવું જ લાગે. જો આ વાય પૂરી થઈ ગઈ આંખી તો લાગે કેવું મસ્તી લાગે કેવું મસ્તી બહુ જ અસર કરો તો બહુ જ મસ્તી લાગે. આ કેવું મસ્તી આ જૂનું ઘર ગાય વાળું ઘર કહેવાય ને. પેલા આવા હું તો મને તો આપે આ ભાઈ આ પોલીસ વાળા બેઠા ને પૂછેલા હું આપે તો હું તો આવતી રહે આપે તો આ મને તો આવા બહુ ગમે. મને તો રહેવું હું તો સાફ સફાઈ હાટે કામ ન કરે દે, ફરિયા વાર દે, બધું સાફ સફાઈ કરી દે, ઝાડવાની પાણી પીવરાવી. મને જો રહેવા આવવા દે તો પણ ન આવવા દે. આ કઈ મારું થોડું હોત મને રહેવા આવવા દે. દંડિયા હર રમે જો દંડિયા રાસ જો કામ પહેર્યો એની સૈણો ને પહેર્યા કેવા લાગે. આ આપણી બેરની સંસ્કૃતિ પેલાની જૂનવાણી. વટાંટા લગભગ નીકળી ગઈ પણ પાંધો ને પાસે આવે ધીરે ધીરે આવે પાછી. ના જો ગાય છે, ગાય વાસડું, ગાયની ધાવે કેવું હે અસલનું. ગાય ને વાસડો ને રૂપારો. પછી આ જો ભી દોવે એક ભાઈ ને એક ભાઈ વાસડી કેવું રૂપારું. હા અનિલ મનતા જોવે નહીં થાય કે હું આથી કઈ જાણની આની આ રે જાઉં હોમ ખાય. બહુ ગમે અતિશય. કેવું અસલ છે આ ઢારીઓ ને ઘર ને તો જો તું ભેગી ના દોવા બેહે ગઈ કા? હા હું અહીં થાય કે હું દોવા માંડા. હાસી બી હોય તો હું દોવા માંડા. હાસુ કા આ બાઈ જેવી જેવું નથી લાગતી. સેમ ટુ સેમ લાગા. પેણી ઢારવો ને પહેર્યો. મી ઢારવો પહેર્યો. એની કામ પહેર્યું એડી હે ને જો ઘાઘરો પોલકું ને એવું પહેર્યું. સાડી જેવું પહેર્યું એ ટૂંકમાં. આ ભીતા જો હાસુ કા હાસી જેવી લાગે કારી રૂપાહારી. મારો ઠેલો આમ મૂકે દો. મેં વિચારતા ગઈ હું હાથમાં ફેરવવો નહીં. આ બીન કામ કરે ખાવાનું બનાવે ને હું અહીં બેસી જતો કેવી લાગે ને? હાસુ કા લાગે અસર જોઈ આવી બેઠી અહીં છે ને અનિલ. કેવું હે જો અસલ મસ્તી મણી થાય કે પણ ડિઝાઇન તો જો મોરલા ને દિવાલોમાં જતા જૂનવાણી ડિઝાઇન પેલા કરતા હો. પેલાના જમાનામાં અનિલ આવું કરતા જો આ ગાયરું કરતા. પણ તોય હાવ આપણે જોઈએ તો આ નરિયાન જો એટલે કેવા અસલ ને પેલાના જ અનિલ જો આવ્યું ગાયરું કરતા, ગાયરુંમાં આવ્યું ડિઝાઇનું કરતા. પેલા જૂનવાણી પેલાનું બધું ગાયરું પેલાનું બીજું બધું ખરેખર પેલાની રહેવાની જા મજા હતી. ગામડાનું જીવન એટલે તે દો એવું તો જો કે ગામડામાં બધું એનું થેગું અટાણે ગામડામાં બંગલા કરે ને બેહે ગાવું કા જડે અનિલ જોવા કાઈ નો હોય આવું. પણ સમય પ્રમાણે કાં બધાને હાલવું પડે જ પડે ને સમય પ્રમાણે. સમય બદલે ગયો, માણસો બદલેગા, માણસના સ્વભાવ બદલેગા, બધું બદલેગું. પેલા જેવું કઈ હે નહીં. જી પછી 30 વર્ષ પેલા જે હતું ને પછી 30 તો નહીં 20 વર્ષ પેલા હતું ને એવું અટાણે કઈ હે નહીં. હે અને ના બાકી આ બાઈ રાંધે એવી રીતે મણી થાય કે આ ઘર આપણી બે લઈ લઈએ ના હું રાંધા ના આપણે રહી. સાચી વાત છે નો મજા આવે? સાચી વાત છે. ગાડું હે ને વાબે બળદું હે
બધું ને આમ બે જગ્યાએ રાખે ને ગાડો જોડે દઈએ જ્યાં આંકવું હોય ને હકાઈ જાય કઈ અનિલ હા હકાઈ જાય ને આ આપણી જૂનવાણી વસ્તુ જો કેવું હા કુતરાને બિસાડાને સારું ગાડું હતી હીરું હતી જો હુએ હગે નિરાયતી હુતુરી જો ઉઠતું ને હા હું તો આગળ વહી જાય હું કઈ થોડી અવાજ નહીં કરા તું ઉઠાડી જાય આરામથી હુતુરી છે આરામથી હુતુરી છે જો કેવું હાનેલા ગાડું ગાડાની ડિઝાઇન ને કેવું હતું અમને ત્યાં આવીને બહુ મજા આવી તમે બધાય પણ હર્ષદ આવો તો એકવાર આવજો અવશ્ય આવજો એકવાર હર્ષદ ની બાજુમાં જ છે મંદિર બાજુમાં જ છે આપણે મહાદેવના મંદિર આવીએ ને એના સામે A to Z એટલે એકવાર હે ને આવજો ચોપાટી બધું થઈ જાય બધુંય થઈ જાય ચોપાટી થઈ જાય દરિયો ફેરાઈ જાય વની ફેરાઈ જાય ને માતાજીના દર્શન પણ થઈ જાય હજે તમે આ શરૂઆતમાં આવ્યા એટલું જ છે આગળ તો જે કામ હોય જોઈએ હા આગળ તો જે કામ હોય આપણે જોઈએ હજે તમે આ અંદર પૂઈગા એન્ટ્રી કરી હું ઘણી જોવા ને હું છેતરાઈ જાય કે કોણ બેઠું જો હાસુ કા જો હાસુ કા હા ન્યા બીજી બાઈ બેઠી મારા જેવી છે હાસુ કા જો વાહને પીહની દોવે હે ભાઈ દોવરાવે ને બાઈ દોવે ને આ એક બીન છે ઈ રાંધે મણી નામ બધું હાસું લાગે ઈ થતું કોઈ ખોટું હે એવું નથી લાગતું બધી રિયલ પછી આ બરધુન તો જો પણ હા હાસા જીવા જ લાગે અને કઈ ખોટું હે આમાં કઈ ખોટા જેવું નથી લાગતું ઈ થાય કે આ હકીકતમાં બધું હાસું જ છે પુત્રા આપણે ઈ થાય કે આપણે સાંભળી વાતો કરીએ ને આપણે સાંભળી બોલીએ આગળ એવું જ લાગે બહુ અસલ બનાવ્યું આમાં મહેનત પણ બહુ પડ્યો હે ને બનાવવામાં અને કઈ હેલું હે એવડું બનાવવું બહુ અઘરું હે જય હરસિદ્ધિ માં આપડી હે ને હરસિદ્ધિ માં નું ઉપર જૂનું મંદિર હતું ને ઈ છે ને આ બધા ઝાડવા હે ને હમણાં થોડોક ટાઈમમાં જ મોટા થઈ જાય જય હરસિદ્ધિ માં ને એવા ઝાડવા હે ને આપડી થોડોક ટાઈમમાં મોટા થઈ જાય ને પછી આ કઈક બેહવાની મજા આવે અને ટાડાઈ તમે તડકા ધૂમના બપોરે આવ્યા એટલે બહુ માણસ ને જોકે રૂંઢે ને કઈ આપણે પ્રસંગ કે હોય મંદિર કઈ ઓલું ફૂલધામ એટલે પૂનમ હોય હા તો માણસ ટ્રાફિક ઘણી હોય આ હરસિદ્ધિ મંદિરે આવે ને એટલે લગભગ દે ખબર હોય માણસ હા આવતા જ હોય અટાણે ઘણા માણસો છે શનિવારે હાલે ને નીકળતા હોય ને ઘણે હા ઈની તો વિસાડણ હોય ફરવાની મન પણ જોવે તો આવે તો આરામ કરવા આવે કદાચ હરખોડા હોય એટલે આવે તો ખરી મારા જીવા એટલે ઘણા આવતા હોય બાકી જતામાં ઘાસ ને કેવું થયું ઘાસ ને કેવું અસલ આ ઝાડવા અનિલ મોટા થઈ જાય ને પછી આની રોનક આવી છે વડલોય મોટો થઈ જાય આ વડલો જો મોટો થાવા જ માંડ્યો એમાં ઈંડાઈ હે એટલા ટાઈમ માં જો હા એ હરી આ માળો હે જો હા હરીયો ચેકલી નો ગો અલ્લા આ શેરી કોરા હે જો ડોલ્ફિન જો ડોલ્ફિન આ દીપડાન છે અનિલ સીફળ ઓલા સિંહું દીપડા સીતા જો આ સીતો દેખાડો મને સીતા જેવું એટલે કા કૃષ્ણ કમળ વાટિકા કહેવાય જા પણ બધી વસ્તુ છે અનિલ આંદા એ ઉપર જો ઓલું હાવ ફોટોગ્રાફી નો નસલ હવા આવે ને વાટ ઉપર બેહવાનું હે ને ફોટા બધાય ના ત્યાં ફોટોગ્રાફી કરવાનું આપડી ન્યા સેટ ને જ જાવું કઈ હું તો થાકે જા ન્યા જાતા હતા જો તોડ સડવાનો એટલે રી જોવે ને જ બીએ ગઈ જોવે ને જ કા સેટું હે ને તોડ સડવાનું હે ને એટલે શ્રી યંત્ર હા હું શ્રી યંત્ર હું વાં સડતી ને અનિલ તાતે મણી થાતું એક છે કે માણસ હા સોખાઈ રાખે ને એકદમ સારું રાખે ને તો સારું હે હા બાકી જાણતા પછી અમુક પાન મસાલા ને ફાકીઓ ને ખાતા હોય ને થૂકું નાખીએ ને હા એટલે તો પછી કેમેરા તા હે પણ વાંધો ન આવે હા ગંધારું થાવાનું છે આ સાય ઓલી માઈસેલી અનિલ આ જો નાના છોકરા હા આ છોકરાની વસ્તુ છે રમવાની રમકડા એટલે ઈસકા ને એવું બધું સ્પ્રિંગ વાળા હે પેલા તો જો સાયકલ હા એમાં કઈક હોય ને કે કરીએ એટલે ઉલરે ના હા એમાં કઈક બેહવાનું એટલે જમ્પ મારે હા જમ્પ મારે આ જો ડોલ્ફિન હે પછી આ ઘણી બધી પક્ષી એ કાસબો હાસો એ વારિયા મોટા મોટા જો દેખાતા ને તું હા હા મોટા મોટા હે દેખાતા ને તું અને આ દિલનો એક હાલની ઘડીક ન્યા બેહીએ સાને થી ખોટા હે વાં ઘડીક વાર પોરો ખાઈએ અનિલ આપડી વાં બેહીએ જો આ દિલનો એકો દેખાય ને ન્યા હાલ ના કાસબાન જોઈ પણ પછી જોઈએ જરીક પોરો ખાઈએ તડકો લાગે મને હાવ એવું પછી જરીક રે ને બેહીએ પછી પેલા પછી જોઈએ ઈ કા પછી જોઈએ મેં અહીંયા બેઠા આ જો કે આ એમાં લખેલું છે સેલ્ફી પોઈન્ટ છે આ સેલ્ફી એટલે કે મતલબ ફોટા પાડવા માટેનું જે સ્પેશિયલ આ જો આપણે નાસ્તો કરવો હોય ને તો મજા આવે નાસ્તો કરવો હોય તે પણ આપણે સેલ્ફી હા એક પાડ સેલ્ફી નું નામ હે તો સેલ્ફી પાડી દે મારો વેહતા હાવ કે બીજી રીત ન થાય ભાઈ હે મારોય થેગો મોટરસાઇકલ માં આવીએ ને એટલે આ તણ હાલત બગડી જાય મારોય થેગો હને તારો તા ઠીક પણ હજી તમારે દ્વારકા જાવ મોટરસાઇકલ લઈને ગઈ અટાણે ન જાવ અટાણે નહીં પછી ઓય તો વાંધો નહીં પછી ની વાત કરો અટાણે આડી જાવું હે તો થોડાક ટાઈમ પછી વ્લોગ આવશે અમારા દ્વારકા પછી થોડોક ટાઈમ પછી અમારો વ્લોગ આવી છે દ્વારકા નો થોડોક ટાઈમ પછી જાય હું મમ્મી ઓલે કુંજુ લાગે હો વાજો હા ઈ કુંજુ હે આ કુંજુ હે કે નહીં હા કુંજુ જ છે કુંજુ હે ને કુંજુ જ છે ભાઈ ના થાય બધું હે મસ્ત જોતા પણ કેવું મસ્તીનું હે બધું આથી કેવું અસલ દેખાય બધું
મયુર રૂપારું હે ઈ થાય કે આથી જઈએ ની આનના રહીએ એવું લાગે ને સાચી વાત છે બધી પક્ષી ને હે જૂનવાણી વસ્તુ તોણી કેમ આવ્યું લાગ્યું આવે મને તો બહુ લાગ્યું મસ્તીનું મને તો બહુ ગમે હાસુ કે મને તો ઈ થાય કે વાથી જા ની આનના રહી જા ઓલું ગાય વાળું ઘર હતું મને એક આપી દે તો હું રહી જાને ફરિયાને વારે દે હાટે સાફ સફાઈ ને વારે દે પણ રેવા દે તો પણ રેવા ન દે મને રેવા ન દે તો અમે બધાય કમેન્ટ કરજો કે તમને આ અમારો વિડીયો જોવે ને કેવું લાગ્યું આવવાનું મન થયું કેવું લાગ્યું કમેન્ટ જરૂર પ્લીઝ કરજો બહુ મસ્તીનું મને તો બહુ જો કે અમારા આવવાનું મોબાઈલ તો નહોતું વનનું પણ પછી ના આપણે હરસિદ્ધિમાન મંદિર ને સાહેબો નું તો એ કહેતા હતા કે ના વન આઈ બન્યું તમે જોયો એવો ને હા વિડીયો બનાવી તો જોયો એટલે હું કાલો તો આપણી જઈએ અનિલા દિલનો એકો જો એની ગોઠવણી કરી ને લાઇટનું ડેકોરેશન ન કરી હા લાઇટનું ડેકોરેશન ઘણી જગ્યાએ હોટલોમાં હોય ખબર એવું લાઇટનું ડેકોરેશન ફોટા હારા પાડે ને ફોટાના મજા આવે અસલ લાગે પાડવાની સેલ્ફી જો ઓલી સતરી જેવું હે ને જેવા ત્યાં બેહવાનું હે ત્યાં આપણે ફોટા ને બધાય બેહે ને પવન આવે ને દરિયા હા ત્યાં બેહવાનું બધું બહુ અસલ હે હો આટા આપણે આવ્યું આપણે મહિને 1.5 મહિને 2 મહિને નો ને ફરવા આ જો કેટલી વસ્તુ હે અમે જરીક વાર બેઠા ને હે ને જોવા આવ્યા આ બાજુ કે આ બાજુ ઘણી વસ્તુ આ હે ને નાના છોકરાની વસ્તુમાં સમજ્યાની મોટાઈ બેહે આ વધશે પછી અમુક જગ્યાએ તો આપણી કંટ્રોલ કરવો પડે થોડોક આ બિચારા કારના સીટીયું મારે અમારા સબસ્ક્રાઇબર એ પાણી વગર દીધે જો ઠીક હે હે ને ખોટા છે એટલે પાણી વગર માણસ હાવ સમજે નહીં કોઈ વાત બધું જો વાસવાનું હે આના વિશે હું બોર્ડ કેવાના માર્યા જો આ પક્ષી હે કયું છે ને ઈ જો આ ગુલાબી પેન ને આમાં બધું લખેલ છે બધું હે ને એના વિશે વાંચવાનું જ છે એમ કે કામ હે કામ ની નામ કામ હે અનિલ કાસબો હે પડની ઈ કઈ ખાસો ને એ હાસા જેવો જ છે હાસો ને તું પેલા છેતરાણી હતી ને જો આથી બધા પક્ષી કેવા દેખાય અસલના કેટલા બધા પક્ષી છે આ દીપડા ને સિંહો ને એવું બધું છે આ દીપડાની પણ ઘણાય છે આ સાઈડ ચીતા હે અલગ છે જો આ સિંહ ને સિંહણ ને બસલાન છે હે ને અનિલ ઈ જ છે ને આ ઝાડવા મોટા થઈ જાય પછી બહુ મસ્તીનું થઈ જાય હો ને અસલ લાગી એકદમ બહુ અસલ લાગી એકદમ જો કેવા હે સિંહ ને સિંહણ અસલના રૂપારા મારે એ હે ને આઈનું અંદર જાવું ને પછી વાંચી સીટી મારી સીટી સાંભળવી પડે એ કરતા સેટું રહેવાય સાચી વાત છે છૂટે જાય એના કરતા સેટું રહેવાય કામ સિંહ કેવા હે અસલ માણસ પછી આમાં બધાયમાં વર્ગે હતી માણસ તૂટે જાય સિંહના બસલા ઘણું છે એશિયાટિક સિંહ અનિલ વાં લાકડા ઉપર જીતો બેઠો લાયન વાં લાકડા ઉપર જીતો બેઠો અનિલ આ જો શિયાળું લાગે શિયાળું છે ને એ શું કઈ કરે કઈ બોલે ન બોલે જીતો તો જો બેઠો લાકડા ઉપર અરે હું તો આંગળી ઈ જ કહેતી હતી જીતો જો બેઠો લાકડા ઉપર બેઠો બાકી કી બાદશાહ ને જી બેઠો દીપડો હે દીપડો હે હા દીપડો ને સીતો અલગ હોય બાદશાહ ને જી બેઠો હો બાકી જોવેલે હાસા જીવો જ લાગે ને હાસા જીવો જ હાવ રિયલ હોય એવો લાગે પણ આ હેજ બધી વસ્તુ એટલે આ ફોરેસ્ટ વાળાનું હે અહીંયા આપણે વન વિભાગમાં આવે વન વિભાગમાં આવે ને હા આ કામ અને હરણ જો ઈ કેવા છે બસ લાઈના હરણ હરણી જ કહેવાય ને હા ભાઈ એસકી ભાઈ જો કેવા એના હિંગડા જોવાલે હિંગડા ને હાસા જેવા જ લાગે અને લાઈન જોઈએ તો તાવ બે વાર સેતરાથી રે ગઈ હું કાય સાબર કહેવાય સાબર સાબર કહેવાય એને સાબર આણી હા આણી સાબર કહેવાય એ હરણ્યો હતો ને એ હરણ સાબર કહેવાય આ કામ છે ઈ કીક એમ કે કહેવાય એને કે વાસુ જો આમાં મારો ટપો નથી પડતો ને આને ઝરક કહેવાય જો ઝરક ઓલું ન આવતું હોય આપણે પેલા બહુ આવતા ઝરખું આપણે ડુંગર વિસ્તારમાં બહુ છે હા ઝરખું હોય જોવા જડે હાલો તો હે આ તો પૂરું થયું બધું હાલે વાંચે નીકળીએ આમાં ઝાડવા થાય તાર અસલ ના લાગ્યો પ્રાણી ટાટા થઈ જાય જંગલ જેવું થઈ જાય અસલ નું થોડું ના બેહવાની પણ મજા આવે ને વાજો ઉપર હે બેહવાનું અસલ નું બેહવાનું પવન ઠંડો આવે આર્યું આઈ ખુડસ્યું આપણે એવા અહીં હે ને ફરીને નીકળે જાય હા અહીં ફરીને વ્યા જાય ફરન વયા જાય આ ખુડસ્યું ને બેહવાની જો ઈના હાંજી બેહવાની મજા આવે અટણ તો તરીકાને મદદ છે ઠંડુ પાણીની વ્યવસ્થા બધી છે હા પાણીની વ્યવસ્થા બધી છે મણી ત્રહી લાગવા માંડી પાણી નામ દે દીહો માં તે કાઢે પાણી ગેલા અને આ તો સ્વિમિંગ પૂલ જેવું છે ને જો આ સ્વિમિંગ પૂલ જેવું ને ભરતા હોય તો ખબર નહીં હોય હમણાં નવું હે હા
અમે હે ને વહીની થી આવ્યા હતા મહાદેવના મંદિરે આ વેફરો ને એવું ખાધું ને થોડીક વાર બેઠા દર્શન કર્યા આ કબૂતર જોતા સણ કેવા રૂપારા ખાય મેરા સણ નાખતા હોય ને બધાય એ સણ ખાય ને અમે એ વિચાર કરીએ કે જરીક વાર દરિયે ખોટી થાય ને પછી એ હે ને નીકળે જાય એવું વિચાર આવે કયો ને તડકો બહુ છે મારું તો પેટ ભરાઈ ગયું પડી કાંઈ શંકર ભગવાન નું મંદિર છે ઓમ શ્રી ભીડ ભંજન ભવાનીશ્વર મહાદેવ